12 મે 2025 ઇન્ટરનેશનલ નર્સિસ ડે તરીકે ઉજવવામાં આવે છે। સમગ્ર વિશ્વમાં અને ભારતમાં આ દિવસને નર્સિંગ વ્યાવસાયિકની અવિરત સેવાઓ અને સમર્પણને માન આપવા માટે ઉજવવામાં આવે છે। 2025 માટે ઇન્ટરનેશનલ નર્સિસ ડેનો થીમ છે આપણી નર્સો આપણું ભવિષ્ય। નર્સોની સંભાળ રાખવાથી અર્થતંત્ર મજબૂત બને છે અને વ્યવસાયિક સુખાકારી પર ભાર આપે છે અને તેમના સશક્તિકરણ દ્વારા આરોગ્ય વ્યવસ્થાઓ અને આર્થિક વિકાસને મજબૂત બનાવવાની જરૂરિયાતોને રેખાંકિત કરે છે। ભુજ ખાતે આવેલી નર્સિંગ કોલેજ ખાતે પરીક્ષાઓ ચાલુ હોતા ઉજવણી થઈ ન હતી, પણ સંચાલકે નર્સિસ ડે વિશે માહિતી આપી હતી। મારું નામ નીલમ રામાણી છે। હાલમાં અહીંયા ગવર્મેન્ટ સ્કૂલ ઓફ નર્સિંગ ભુજ કચ્છ ખાતે પ્રિન્સિપાલના ચાર્જમાં છું। સૌપ્રથમ તો હું આપણા સમગ્ર કચ્છના, ગુજરાતના, ભારતના અને વિશ્વભરના સમગ્ર નર્સિંગ સ્ટાફને ઇન્ટરનેશનલ નર્સિસ ડે 12મી મેના જે રોજ યોજવામાં આવે છે તેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। આપણે ઇન્ટરનેશનલ નર્સિસ ડે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિસ દ્વારા 1965ના વર્ષથી ઉજવવાની શરૂઆત કરાઈ છે। ત્યારથી સમગ્ર વિશ્વભરમાં ઇન્ટરનેશનલ નર્સિસ ડે ઉજવવામાં આવી રહ્યું છે, જેની પાછળનું કારણ એ છે કે ફ્લોરેન્સ નાઇટિંગેલ, જે મોડર્ન નર્સિંગના પ્રણેતા ગણાય છે, તેમની બર્થ એનિવર્સરી છે, તેમનો જન્મદિવસ છે આજે। તેમણે નર્સિંગના ફાઉન્ડેશનમાં નર્સિંગ આખું વ્યવસાય ઊભું કરવામાં ખૂબ જ પાયારૂપ ભૂમિકા ભજવેલી છે। જ્યારે વિશ્વયુદ્ધ થયું હતું ત્યારે જ્યારે લાઇટની વ્યવસ્થા નહોતી ત્યારે હાથમાં ફાનસ લઈને એમણે દર્દીઓની ખૂબ સેવા કરેલી હતી। એટલે મોડર્ન નર્સિંગના આપણે પ્રણેતા તરીકે એમને ગણતા હોઈએ છીએ અને એમની બર્થ એનિવર્સરી એટલે કે આજ રોજ 12મી મેના આપણે અલગ અલગ જગ્યાઓમાં આખા સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેશનલ નર્સિસ ડે તરીકે આપણે